નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જવાબ। બહરેન, કુવૈત અને જોર્ડનમાં અમેરિકાની સૈન્યના ઠેકાણા પર કર્યો હુમલો। અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાના વિરોધમાં અમેરિકાએ ઈરાન પર કર્યો હતો હુમલો। ક્રૂડના ભાવ $90ની આસપાસ। બજારની શરૂઆતી તેજીને જાળવી રાખવામાં બજાર રહ્યા નિષ્ફળ। ઇન્ફોસિસ, ભારતી એરટેલ, હિન્ડાલ્કો અને રિલાયન્સને કારણે નિફ્ટી 23,250 નીચે બંધ। મિડ કેપ 900 પોઈન્ટના ઘટાડા સાથે બંધ। ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે મિલાવ્યો હાથ। જામનગરમાં પહેલા એઆઈ ડેટા સેન્ટરની કરી જાહેરાત। પ્રાથમિક ક્ષમતા 166 મેગાવોટની રહેશે। બજારની ઉથલપાથલથી રોકાણકારો બન્યા સાવધાન। મે મહિનામાં એમ્ફી ડેટા મુજબ નેટ ઇક્વિટી પ્રવાહમાં માસિક ધોરણે 40%નો ઘટાડો થયો તો ગોલ્ડ ઇટીએફ રોકાણો માટેનો ક્રેઝ પણ ઓછો થતો દેખાયો। જોકે રોકાણકારોનો એસઆઈપીમાં વિશ્વાસ અકબંધ। એસઆઈપીમાં આશરે 31,000 કરોડનું મંથલી રોકાણ યથાવત। ત્યારે જ સૌથી પહેલાં નજર કરી લઈએ આજની માર્કેટ એક્શન ઉપર। તો આજે આપણે બજારમાં એક મજબૂતી જોઈ હતી, પરંતુ છેલ્લા એકાદ કલાકની અંદર ઉપલા સ્તરોથી થોડું દબાણ બનતું જોવા મળ્યું અને જે ક્લોઝિંગ છે જેને આપણે ફ્લેટ કહી શકીએ એ રીતની આવતી જોવા મળી છે। સેન્સેક્સની વાત કરીએ તો 0.09%ની મજબૂતી સાથે 73,983 ઉપર સેન્સેક્સ બંધ થયો છે। નિફ્ટીની વાત કરીએ તો 23,400ને સ્પર્શ્યા બાદ નિફ્ટીમાં ઉપલા સ્તરેથી ઘટાડો આવ્યો અને 23,214 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। મિડકેપમાં અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે। 0.5%નું દબાણ મિડકેપની અંદર બન્યું છે। 59,810ના સ્તર પર મિડકેપનું ક્લોઝિંગ થયું છે અને બેંક નિફ્ટીમાં પણ 94-95 પોઈન્ટનું દબાણ બન્યું છે। 55,100 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ। એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ નેગેટિવ રહ્યો છે। 1:2.73નો એડવાન્સ ડિક્લાઇન રેશિયો, એટલે કે 835 શેર એવા રહ્યા જે મજબૂતી તરફ બંધ થયા છે અને એની સામે 2,277 શેર દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે। ટોપ લૂઝર આજના નિફ્ટી 50ના જોઈ લઈશું। હિન્ડાલ્કો આજનો ટોપ લૂઝર। 3.47%નું દબાણ હિન્ડાલ્કોમાં બન્યું છે। કોલ ઇન્ડિયામાં 3.41%નું દબાણ। ઇન્ફોસિસમાં 2.47%નું દબાણ બનતું આજે આપણે જોઈ શકીએ છીએ। આ ઉપરાંત ઓએનજીસી, ઇટરનલ અને એસબીઆઈ લાઈફ આમાં પણ 2.5% દબાણ આજના દિવસમાં બન્યા છે। હવે નિફ્ટીના ગેનર્સ કયા રહ્યા ત્યાં નજર કરી લઈએ। નેસ્લે ઇન્ડિયા આજનો ટોપ ગેનર છે। 1.98%ની મજબૂતી નેસ્લે ઇન્ડિયાની અંદર જોવા મળી છે। એચયુએલ 1.72% મજબૂત થયો છે અને એક્સિસ બેંક 1.71% મજબૂત થયો છે। આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને આઈટીસી 1.5%ની મજબૂતી સાથે બંધ થયા છે। તો ટોપ ગેનર્સ અને લૂઝર્સ પણ જોઈ લીધા છે અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું। આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। ગુડ આફ્ટરનૂન। અને આજે આપણે જે રીતે જોયું, એક સારી મજબૂતી બાદ ઉપલા સ્તરેથી દબાણ બનતું જોવા મળ્યું અને લગભગ ફ્લેટ ટુ નેગેટિવ નિફ્ટીનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, પણ 23,300 ટકી નહીં શક્યા। 23,214ની આસપાસ, 23,215ની આસપાસનું ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે। તો નિફ્ટીની ચાલ આપણે આગળ કઈ રીતે લાગી રહી છે? આવતીકાલ માટે નિફ્ટીમાં કેવી સ્ટ્રેટેજી આપ સલાહ આપશો? ગુડ ઇવનિંગ એવરીવન। જો આપણે વાત કરીએ નિફ્ટી માટે, તો એક માર્કેટમાં તો હાલમાં એક ઘણી ઉથલપાથલ જોવા મળી છે। આજે સવારે પણ એક સારી એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી હતી અને ત્યારબાદ આપણે 1-1.5 વાગ્યા પછી એક સારી એવું એક સેલિંગ સાઇડનું પ્રેશર પણ જોવા મળી ગયું હતું। પરંતુ આ લેવલને એક રીટેસ્ટ લેવલ હું જોઈ રહ્યો છું અને જો નિફ્ટીમાં એક લેવલ સ્પેસિફિક વાત કરીએ તો નિફ્ટીમાં 23,100નો એક સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું। ઇન્ડિકેટર ઉપર જોવામાં આવે તો આપણે એક પોઝિટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે। તો કશે ને કશે એક બુલિશ મોમેન્ટમ એક કહી શકાય, જ્યાં સુધી નિફ્ટી 23,000ની ઉપર સસ્ટેન છે ત્યાં સુધી એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે। જો 23,000નું બ્રેકડાઉન થાય તો જ એક વધારે એક ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ જ્યાં સુધી 23,100ના ઝોનની ઉપર છે ત્યાં સુધી એક બાય એન્ડ ડિપ્સ ચાલવું જોઈએ। આવતીકાલની જો વાત કરીએ નિફ્ટી માટે સ્ટ્રેટેજીમાં, તો 23,250ના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ।
23,250 જો બ્રેકઆઉટ થાય તો એક બાય સાઇડની એન્ટ્રી એક નવી કરી શકાય છે અને સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 23,150 નો. ટાર્ગેટમાં ઉપરમાં 23,400 અને 23,600 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જો વાત કરીએ બેંક નિફ્ટી માટે, તો બેંક નિફ્ટીમાં જોવામાં આવે તો બેંક નિફ્ટીમાં પાછલા 3 દિવસથી આપણે એક સારી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી રહી છે. તો બેંક નિફ્ટીમાં બાઇંગ માટેની એવોઇડની સલાહ રહેશે, પરંતુ એક રેઝિસ્ટન્સ લેવલ હું જોઈ રહ્યો છું 55,500 ની આસપાસ. તો જો કોની પાસે બેંક નિફ્ટીમાં હોલ્ડિંગ હોય તો 55,500 ની આસપાસ પ્રોફિટ બુક કરીને ચાલવું. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર જે અમિતજીની સલાહ આગળથી બનતી જોવા મળી રહી છે. નિફ્ટી માટે 23,250ના લેવલની રાહ જોવાનું બ્રેકઆઉટ મળે છે, તો ત્યારબાદ તમે અહીં આગળથી ખરીદી કરીને ચાલી શકો છો અને તે સંજોગોમાં 23,400થી લઈને 23,600ના ટાર્ગેટ બની શકે છે. 23,150ના સ્ટોપ લોસને ધ્યાને રાખવાનો રહેશે. પણ બેંક નિફ્ટી માટે જો 55,500ના સ્તર મળે છે તો પ્રોફિટ બુક કરીને ચાલો, આ સલાહ બેંક નિફ્ટી માટે બની રહી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર આપણે અમિત પસ્તાગિયાજીની સ્ટ્રેટેજી જાણી છે. અન્ય નિષ્ણાતો ખાસ કરીને નિફ્ટી માટે કઈ સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈશું. તો શરૂઆત કરીએ તેજી મંદીના જતીન ગેડિયાની સલાહથી. જતીનજીએ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 23,100ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,500નો અને સ્ટોપ લોસ 22,950નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી. ત્યારે જ આપણે જોઈએ HDFC સિક્યોરિટીના વિનય રાજાણીની સલાહને. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 23,080નો, સ્ટોપ લોસ 23,300નો રાખવાની સલાહ HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણી તરફથી મળી રહી છે. તો એક મિક્સ વ્યૂ અહીં આગળથી નિફ્ટી ઉપર બજાર માટે પડતો ખાસ કરીને જોવા મળી રહ્યો છે. ત્યારે નિફ્ટીની સ્ટ્રેટેજી તો આપણે જાણી છે. હવે અમિતજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. અમિતજી, આજે આપણે ચર્ચાની શરૂઆત બેંકની સાથે કરીએ. મોટાભાગની બેંકમાં આજે આપણને સારી મજબૂતી જ જોવા મળી છે. એક્સિસ બેંક, કોટક બેંક, ICICI બેંક, આ 3 એવી બેંક રહી છે કે જ્યાં 1.5% આસપાસની મજબૂતી અહીં આગળથી જોવા મળી છે. પણ PSU બેંક, SBI જે છે ત્યાં આપણને ફ્લેટ કામકાજ બંધ જોવા મળ્યું. અને ઇન્ડસઇન્ડ બેંક, એના ઉપર આપણે ખાસ અહીં આગળથી નજર કરી લઈશું. ઇન્ડસઇન્ડ બેંકની જો આપણે વાત કરીએ તો ત્યાં 4%નો મોટો ઘટાડો. આમ આ મોટા ઘટાડાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને બેંકમાંથી આપ કઈ બેંક પર ખાસ સલાહ આપશો? જો વાત કરીએ આપણે એક્સિસ બેંક ઉપર, તો એક્સિસ બેંકમાં એક રેઝિસ્ટન્સ લેવલ હું જોયો છું 1320નો, અને જો એનું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં આ સ્ટોકમાં આપણે 1360 અને 1420 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. નવી એન્ટ્રી માટે એક અવોઇડની સલાહ છે, પરંતુ જો એક્સિસ બેંક કોની પાસે હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 1250નો. તો એક્સિસ બેંક 1250ના એક સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય છે ઉપરમાં 1360 અને 1420ના ટાર્ગેટ માટે. એ જ પ્રમાણે વાત કરીએ ઇન્ડસઇન્ડ બેંકમાં, તો ઇન્ડસઇન્ડ બેંકમાં આજે આપણે એક સારું એવો એક ઘટાડો જોવા મળ્યો છે અરાઉન્ડ 4%ની આસપાસનો. આ સ્ટોક માટે એક સપોર્ટ લેવલ હું જોઈ રહ્યો છું 870. જો 870નું એક બ્રેકડાઉન હોય તો ફર્ધર ફોલ આ સ્ટોક માટે એક જોવા મળી શકે છે. અને જો એક એઝ પર ઇલિયટ જોવામાં આવે તો એક ટ્રાયંગલ પેટર્નનું પણ આ સ્ટોકમાં ફોર્મેશન થઈ રહ્યું છે. તો હાલમાં તો આ સ્ટોકને એક એવોઇડની સલાહ રહેશે. એકવાર સ્ટોકને સ્ટેબલ થવા રહ્યો ત્યારબાદ એક નવી એન્ટ્રી કરી શકે છે, પરંતુ હાલમાં તો એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે. જો 870નું બ્રેકડાઉન હોય તો એક ફર્ધર ફોલ આપણે 830 લેવલ સુધી આ સ્ટોકમાં જોવા મળી શકે છે. અને જો કોઈ નવી એન્ટ્રી કોઈ સ્ટોક્સમાં કરવી હોય તો એક HDFC બેંકમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. HDFC બેંકમાં જોવામાં આવે તો એક ABC પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. 700ના સ્ટોપ લોસ સાથે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં 850 અને 900 સુધી ટાર્ગેટ HDFC બેંકમાં જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી જે ખાસ સલાહ બની રહી છે, HDFC બેંકમાં તમે નવી ખરીદારી કરવા માંગતા હોય તો તમે ધ્યાન આપી શકો છો. 950ના ટાર્ગેટ અહીં આગળથી બની શકે છે. 750નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો HDFC બેંકમાં નવી ખરીદારી માટેની સલાહ અહીં આગળથી બની રહી છે. તો આ ખાસ ધ્યાન રાખીને બેંક્સ પૈકી ચાલવાનું રહેશે. હવે વધારે સ્ટોક્સની આપણે જો અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી લઈએ. આજના દિવસે વધારે જે આપણને સ્ટોક્સની અંદર દબાણ જોવા મળ્યું છે એમાં હિન્દાલ્કોનું કાઉન્ટર સામેલ થઈ રહ્યું છે. 3.47%નું દબાણ હિન્દાલ્કોના કાઉન્ટરની અંદર બન્યું છે. આ ઉપરાંત ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર પર લગભગ 2%ની આસપાસના દબાણ સાથે બંધ થયા છે. JSW સ્ટીલ 0.5%ની મજબૂતી સાથે બંધ થયું છે. અમિતજી, જે
મેટલને લગતા સ્ટોક છે એને કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા કઈ રીતની આપની સલાહ બનશે? જો વાત કરીએ આપણે મેટલ સેક્ટરમાં હિન્ડાલ્કો ઉપર, તો હિન્ડાલ્કોમાં આપણે એક વીકલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો RSIમાં આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે અને પ્રાઇસ એક 261% ફિબોનાચી રેશિયોથી આપણે રિવર્સલ પણ જોવા મળ્યું છે અને ટોપ ઉપર એક ઇવનિંગ સ્ટાર પેટર્ન ઉપર અહીંયા એક ફોર્મેશન છે. તો હિન્ડાલ્કોમાં આવનારા દિવસોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. અપ ટુ 950ના લેવલ સુધી આપણે એક હિન્ડાલ્કોમાં એક ફોલ જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક દરેક ઉછાળે આ સ્ટોક એકવાર એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. 950 લેવલ આપણે એક હિન્ડાલ્કોમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જો વાત કરીએ ટાટા સ્ટીલમાં, તો ટાટા સ્ટીલમાં પણ જોવામાં આવે તો આમાં પણ આપણે એક 161% ફિબોનાચી રેશિયો આપણે રિવર્સલ જોવા મળ્યું છે અને આમાં પણ આપણે એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક ઇવનિંગ સ્ટાર પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું છે. ત્યાંથી આપણે રિવર્સલ પણ જોવા મળ્યું છે. આ સ્ટોકમાં પણ જોવામાં આવે તો 160 સુધીનો એક ફોલ આપણે ટાટા સ્ટીલમાં જોવા મળી શકે છે. તો હાલમાં તો એક એવોઇડની સલાહ રહેશે આ સ્ટોક માટે. અને વાત કરીએ JSW સ્ટીલમાં, તો આ સ્ટોકમાં એક એઝ પર વેવ જોવામાં આવે તો આપણે એક ફિફ્થ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને રાઇઝિંગ વેજ પેટર્નનું અહીંયા આપણે બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો JSW સ્ટીલમાં પણ જોવામાં આવે તો એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડના મોમેન્ટમ જોવા મળી શકે છે અને જો એકવાર 1250નું બ્રેકડાઉન થાય તો નીચેમાં 1150 સુધીના લેવલ JSW સ્ટીલમાં પણ જોવા મળી શકે છે. તો સ્ટીલ સેક્ટરને હાલમાં એવોઇડની સલાહ રહેશે. બધા સ્ટોક ઉપર જોવામાં આવે તો એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ આવનારા દિવસોમાં જોવા મળી શકે. ઓકે, તો હિન્ડાલ્કોમાં એક સલાહ છે કે 950ની આસપાસના સ્તર મળે છે તો એક્ઝિટ કરીને ચાલો, અને મોટાભાગના મેટલ સ્ટોક્સમાં અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ મળી રહી છે. તો આપણે અહીં આગળથી મેટલ સ્ટોકની વાત કરી. ત્યારબાદ આપણે અમિતજી ખાસ કરીને વાત કરી લઈએ ગોલ્ડ ફાઇનાન્સને લગતી કંપનીઓ અને ગોલ્ડ જ્વેલરીને લગતી કંપનીઓની દબાણ તરફનું કામકાજ અહીંયા રહ્યું છે. મનપ્પુરમ ફાઇનાન્સ 6% જેવો આપણને તૂટતો જોવા મળ્યો છે અને ગોલ્ડ જ્વેલરીને લગતા કાઉન્ટર જોઈએ, કલ્યાણ જ્વેલર્સ 4.5% તૂટ્યું છે. હજી એક PC જ્વેલર્સની વાત કરીએ તો 2% જેટલા ઘટાડા સાથે આ સ્ટોક બંધ થયો છે. કઈ રીતે આપ ગોલ્ડ ફાઇનાન્સિંગ અને ગોલ્ડ જ્વેલરીના સ્ટોકને જોઈ રહ્યા છો? મનપ્પુરમ ફાઇનાન્સમાં જો જોવામાં આવે તો આ સ્ટોકમાં આપણે એક ડબલ ટોપ પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું છે અને ડબલ ટોપ પર આપણે ઇવનિંગ સ્ટાર પેટર્ન પણ જોવા મળી છે. ડેલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો ટ્રેડ લાઇનનું ફ્રેશ બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો ફર્ધર ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અપ ટુ 260 અને 240ના લેવલ સુધી. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક દરેક ઉછાળે આ સ્ટોકમાંથી એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. એ જ પ્રમાણે વાત કરીએ મુથુટ ફાઇનાન્સની ઉપર, તો મુથુટ ફાઇનાન્સમાં પણ જોવામાં આવે તો આ સ્ટોકમાં એક ઇન્વર્ટેડ ABC પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને વીકલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો 2840નું એક સપોર્ટ લેવલ જોઈ રહ્યો છું એઝ પર 89 મૂવિંગ એવરેજ એન્ડ ફિબોનાચી સપોર્ટ. તો આ લેવલ સુધી મુથુટ ફાઇનાન્સ પણ એક ઘટાડો જોવા મળી શકે છે અને નવી એન્ટ્રી માટે તો બંને સ્ટોક્સમાં હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. જ્વેલરીમાં વાત કરીએ કલ્યાણ જ્વેલર્સમાં, તો કલ્યાણ જ્વેલર્સમાં પણ જોવામાં આવે તો આપણે આ સ્ટોકમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું છે અને આ સ્ટોક માટે એક 330-335નું એક સપોર્ટ લેવલ જોઈ રહ્યું છું. તો જો કોઈ નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર રિવર્સલની વેટ કરવી જોઈએ અને જો આ સ્ટોકમાં બ્રેકઆઉટ મળે છે ઉપરમાં 360ની ઉપર, તો ત્યારબાદ એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો હાલમાં તો એક એવોઇડની સલાહ રહેશે અને જો નવી એન્ટ્રી કોઈ કરવી હોય તો એકવાર 360ના બ્રેકઆઉટની વેટ કરવી. હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? સ્ટોકમાં એક સ્ટોક છે કોચિન શિપયાર્ડ. જો આ સ્ટોકમાં એક જોવામાં આવે તો ફ્રેશ આપણે ટ્રેડ લાઇનના એક બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને ABC પેટર્ન પણ આ સ્ટોકમાં ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇસ હાલમાં એક મૂવિંગ એવરેજ અને ફિબોનાચી સપોર્ટ ઉપર ટ્રેડ કરી રહી છે. કરંટ પ્રાઇસ તો નહીં પણ એક કન્ડિશનલ બાઇંગ છે આ સ્ટોક માટે. એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. 1450ના બ્રેકઆઉટની ઉપર આ સ્ટોક બાય કરવો જોઈએ. સ્ટોપ લોસ 1350નો મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટમાં ઉપર 1650 અને 1850ના લેવલ જોવા મળી શકે છે. તો એકવાર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. બીજો એક સ્ટોક છે HCL ટેકનોલોજી. અગર આ સ્ટોકમાં જોવામાં આવે તો ઓલમોસ્ટ ફ્લેટ કરેક્શન પેટર્ન વીકલી ટાઈમ ફ્રેમમાં એક કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને પ્રાઇસ હાલમાં એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટ ઉપર હાલમાં ટ્રેડ કરી રહી છે અને આ સ્ટોક માટે 1100નો એક 1050-1100નું ઝોન છે જેને હું એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. તો દરેક ઘટાડે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે અને ધીમે ધીમે આ સ્ટોકમાં એક બાઇંગ પણ કરી શકાય છે લોંગ ટર્મના ટાર્ગેટ માટે. શોર્ટ ટર્મ માટે આ સ્ટોકને એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈક 2 વર્ષના ટાઈમ માટે, 1.5 થી 2 વર્ષના ટાઈમ માટે આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે તો દરેક ઘટાડે આ સ્ટોક બાય કરી શકાય છે. 1000નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટમાં ઉપરમાં સ્ટોકમાં 1450 અને 1650 ટાર્ગેટ HCL ટેકમાં જોવા મળી શકે.
ઓકે, તો કોચિન શિપયાર્ડ એક જેની પસંદગી બની રહ્યું છે, જ્યાં બ્રેકઆઉટ પર બાય કરીને તમારે ચાલવાનું છે. 1350નો સ્ટોપલોસ ધ્યાને રાખો અને 1650 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને ત્યારબાદ બીજો સ્ટોક HCL ટેક છે, પણ આ શોર્ટ ટર્મ માટે ખરીદીની સલાહ નથી. જો લોંગ ટર્મ માટે 1.5થી 2 વર્ષનો વ્યૂ ધરાવો છો તો HCL ટેકમાં પણ દરેક ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. અને એને માટે 1000નો સ્ટોપલોસ અને 1450થી 1650 સુધીના ટાર્ગેટ બની શકે છે. તો આ સલાહ જે ટ્રેડિંગ કોલ્સ છે એ અમિત પસ્તાગિયા તરફથી આપણને મળી રહ્યો છે. વધારે સ્ટોક્સની આપણે વાત કરી લઈએ. અમિતજી, ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર જ્યાં આજે આપણને 10% કરતાં વધારેનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને આટલા ઘટાડા બાદ આ કાઉન્ટરમાં આપની સલાહ કઈ રીતની બનશે? ઓઇલ ઇન્ડિયામાં જોવામાં આવે તો એક 520નો સ્ટ્રોંગ રેડિશન જ્યાંથી આપણા રિવર્સલ જોવા મળ્યું છે અને આ સ્ટોકમાં એક ઇન્વર્ટેડ એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. આજે એક આપણને ફ્રેશ ટ્રેન્ડ લાઇનને પણ એક બ્રેકડાઉન થતા જોવા મળી છે, તો એક ફર્ધર ફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. અપ ટુ 320 સુધીના લેવલ ઓઇલ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. કોઈને પણ જો નવી એન્ટ્રી કરવી હોય તો હાલમાં તો એક એવોઇડની સારા રહેશે. આવનારા દિવસોમાં આ સ્ટોકમાં હજુ પણ ફોલ જોવા મળશે. ઓકે, વધારે ફોલ અહીંયા આગળથી આવી શકે છે. આ સ્ટોકને અવોઇડ કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને હવે અમિતજી, આપણે વાત કરી લઈએ FMCG સ્ટોક જે આજે મજબૂતી તરફ રહ્યા છે. નિફ્ટીને થોડો સપોર્ટ જે છે અહીંયા આગળથી મળતો દેખાયો. નેસ્લે હોય, HUL હોય, ITC હોય, આ બધા જ કાઉન્ટર 1.5થી 2% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યા હતા. કોલપાલનું કાઉન્ટર પણ મજબૂતી તરફ રહ્યું છે. ત્યાં પણ લગભગ આ જ 1.5% આસપાસની જ મજબૂતી રહી છે. તો FMCG કાઉન્ટરમાંથી ક્યાં ધ્યાન હોવું જોઈએ અને ત્યાં તમારી સલાહ કઈ રીતે બનશે? આપણે જો વાત કરીએ હિન્દુસ્તાન યુનિલિવર ઉપર, તો આ સ્ટોકમાં એક ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક નેરો રેન્જમાં આવનારા દિવસોમાં ટ્રેડ થતી જોવા મળી શકે છે. તો એક નાના ટાર્ગેટ માટે 2300 ટાર્ગેટ માટે જો કોઈ બાય કરવી ઈચ્છતું તો HUL બાય કરી શકાય છે. શોર્ટ ટર્મ આ સ્ટોકમાં આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ નેરો રેન્જ જોવા મળી શકે છે. વાત કરીએ કોલપાલમાં, તો કોલપાલમાં પણ જોવામાં આવે તો આ સ્ટોકમાં એક પ્રાઇસ ફિબોનાસીનું 61%નું અહીંયા બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે અને 2200નું એક સપોર્ટ જતો જેનું બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે. તો હાલમાં તો આ સ્ટોકને એક એવોઇડની સલાહ રહેશે. બીજો એક સ્ટોક છે ડીમાર્ટ. ડીમાર્ટની ઉપર જો વાત કરવામાં આવે તો આ સ્ટોકમાં આપણે એક ફ્રેશ ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ જોવા મળ્યા છે અને એક એબીસી પેટર્નનું પણ ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇસમાં એક 3900નો સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું, તો દરેક ઘટાડે આ સ્ટોક બાય કરી શકાય છે. ઉપરમાં 4400 સુધીના ટાર્ગેટ ડીમાર્ટમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી HULને ખરીદી તરફનો વ્યૂ રાખી શકો છો 2300ના ટાર્ગેટ માટે, અને ડીમાર્ટ પર ખરીદી તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે. આ ઉપરાંત કોલપાલને અત્યારે અવોઇડ કરીને ચાલો. તો આ આપણે ખાસ કરીને FMCGના સ્ટોક્સ પૈકી આ સ્ટોક્સની વાત કરી છે. ડીમાર્ટ માટે બાર્ન ડિપ્સ કરીને ચાલવાનું રહેશે. 4400 સુધીના ટાર્ગેટ માટે આ ખરીદી તમે કરીને ચાલી શકો છો. આ ઉપરાંત આપણે વાત કરી લઈએ ફર્ટિલાઇઝર, ચંબલ ફર્ટિલાઇઝરનો સ્ટોક 5% મજબૂત થયો છે. SRFનો સ્ટોક પણ 1.5-2%ની આસપાસની મજબૂતી સાથે બંધ થયો છે. અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે અમિતજી? જો આપણે વાત કરીએ ચંબલ ફર્ટિલાઇઝરમાં, તો આ સ્ટોકમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને 480નું એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું. તો જો આનો બ્રેકઆઉટ થાય તો ઉપરમાં નવી એન્ટ્રી કરીને ચાલી શકાય છે. ઉપરમાં આ સ્ટોકમાં 560 સુધીના લેવલ અને 560નું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 600 સુધીના લેવલ પણ ચંબલ ફર્ટિલાઇઝરમાં જોવા મળી શકે. તો એકવાર 480ના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, એની ઉપર આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. વાત કરીએ SRF ઉપર, તો SRF પણ જોવામાં આવે તો પ્રાઇસ આપણે એક વીકલી ટાઈમ ફ્રેમમાં 200ની અવરથી આપણે બાઉન્સ બેક જોવા મળ્યું છે અને પ્રાઇસમાં હાલમાં એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ પણ છે. આ સ્ટોકમાં પણ દરેક ઘટાડે નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. આ સ્ટોકમાં ઉપરમાં 2950 અને આનું બ્રેકઆઉટ થાય તો 3160 લેવલ પણ જોવા મળી શકે છે. તો બંને સ્ટોક્સ એક બાય સાઇડમાં જઈ શકાય છે. ચંબલ ફર્ટિલાઇઝર અને SRF બંને બાય એન્ડ ડિપ્સ કરી શકાય છે. ઓકે, તો ચંબલ ફર્ટિલાઇઝર હોય કે SRF હોય, અહીંયા આગળથી બાય એન્ડ ડિપ્સની સલાહ બની રહી છે. તો આ અહીંયા આગળથી આપણે ખાસ કરીને ચર્ચા કરી છે ફર્ટિલાઇઝરને લગતા સ્ટોક્સની. જે આપણા ખાસ કરીને આપણે જે એક સ્ટોકની વાત કરી હતી કોચિન શિપયાર્ડની, ભારત ફોર્જનો સ્ટોક પણ એક મજબૂતી સાથે બંધ થયો છે. 1.25%ની મજબૂતી અહીંયા આગળથી રહી છે. ડિફેન્સ કાઉન્ટરને જો આપણે ઉલ્લેખ કરી લઈએ તો પણ BHEL દબાણ તરફ બંધ રહ્યો છે. તો
અન્ય કોઈ કોચિન શિપયાર્ડ સિવાય અન્ય કોઈ સ્ટોક આપ ડિફેન્સ સેક્ટરને જો જોઈએ તો ધ્યાનમાં રાખી રહ્યા છો? જો વાત કરીએ આપણે ભારત ફોર્જ ઉપર, તો ભારત ફોર્જમાં પ્રાઇસ હાલમાં એક ઓલ ટાઈમ હાઈની આસપાસ ટ્રેડ થઈ રહી છે અને 2040નું આ સ્ટોક માટે એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું. જો આનું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 2200 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. આ લેવલ પર નવી એન્ટ્રી માટે તો એક અવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 1800નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ અને હોલ્ડ રાખવું જોઈએ. ઉપરમાં જો 2030ના બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 2300 સુધીના લેવલ પર આપણે એક ભારત ફોર્જમાં જોવા મળી શકે. વાત કરીએ BHEL ઉપર, તો BHELમાં જોવામાં આવે તો આ સ્ટોક પણ હાલમાં એક પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈથી આપણા રિવર્સલ જોવા મળ્યું છે અને ફિબોનાચીનું 161% જે એક સ્ટ્રોંગ એક રેઝિસ્ટન્સ કહેવાય ત્યાંથી આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે અને વીકલી ટાઈમ ફ્રેમમાં એક ઇવનિંગ સ્ટાર પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક ડાઉનફોલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. જો કોની પાસે આ સ્ટોક હોય તો દરેક ઉછાળે એકવાર એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. આવનારા દિવસોમાં આ સ્ટોકમાં 330 સુધીના ઘટાડો જોવા મળી શકે. ઓકે, BHELમાં એક્ઝિટ કરવાની સલાહ છે. જો દરેક ઉછાળે આગળથી એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત SBI લાઈફ, HDFC લાઈફ જે લાઈફ ઇન્સ્યોરન્સને લગતા સ્ટોક છે ત્યાં પણ 2.25% ઘટાડા સાથેના ક્લોઝિંગ આજે જોવા મળ્યા છે. આ સ્ટોક્સમાંથી આપની સલાહ કઈ રીતની બનશે અમિતજી? જો લાઈફ ઇન્સ્યોરન્સમાં જોવામાં આવે તો SBI લાઈફમાં આજે આપણે એક 89ની મૂવિંગ એવરેજ વીકલી ટાઈમ ફ્રેમમાં એનું બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે અને એક સારી એવી આપણે એક સેલિંગ પણ જોવા મળ્યું હતું. આજે અરાઉન્ડ 2 થી 2.5% એક ઘટાડો પણ જોવા મળ્યો છે. જે પ્રમાણે એક સ્ટ્રોંગ સપોર્ટનું બ્રેકડાઉન છે તો ફર્ધર ફોલ આ સ્ટોકમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે અને નીચેમાં 1650 સુધીના લેવલ SBI લાઈફમાં જોવા મળી શકે છે. વાત કરીએ HDFC લાઈફમાં, તો આ સ્ટોકમાં પણ આપણે એક વીકલી ટાઈમ ફ્રેમમાં વીકલી ટાઈમ ફ્રેમમાં આપણે 89 અને 200ની એવરેજને અહીંયા બ્રેકડાઉન થતા જોવા મળ્યા છે અને ફિબોનાચીનું એક સપોર્ટ લેવલ 600નું એક તેનું પણ આપણે એક બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે. તો આ સ્ટોકમાં હજુ પણ એક ફર્ધર ફોલ જોવા મળી શકે છે અપ ટુ 530 અને એનું જો બ્રેકડાઉન થાય તો નીચેમાં 470 સુધીના લેવલ HDFC લાઈફમાં જોવા મળી શકે છે. બંને સ્ટોક્સની હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો આ બંને સ્ટોક HDFC લાઈફ અને SBI લાઈફમાં અહીં આગળથી એવોઇડ કરીને ચાલવાની સલાહ જે છે એ બનતી જોવા મળી રહી છે. અને ત્યારે જ અમિતજી હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સની ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.